સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના પીએસઆઈ વી.કે. ગરાસિયા સહિત સ્ટાફ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી મળી હતી કે બાઇક ઉપર કેટલાક ઈસમો ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ જેવા માદક પદાર્થનું કેટલાક ગેરકાયદેસર રીતે વેચાણ કરી આપ-લે કરે છે. જેવી બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અંસાર માર્કેટ નજીક વોકિંગ ફ્લાયઓવર પાસે વોચ ગોઠવી હતી. એ દરમિયાન વાલિયા ચોકડી તરફથી બાઇક ઉપર 3 ઈસમો આગળ બેગ મૂકી આવી રહ્યા હતા. તેઓને અટકાવવા જતાં પોલીસને જોઈ 3 પૈકી એક ઈસમ કૂદીને ભાગી ગયો હતો. જ્યારે પોલીસે માંગરોળના કોઠવા ગામના તૌસીફ મુસ્તાક શેખ અને મહેન્દ્ર મુકેશ વસાવાને ઝડપી પાડ્યો હતો. જે બંને પાસેથી ₹48,000થી વધુનો 973 ગ્રામ ગાંજો અને ₹48,700નો 195 ગ્રામ ચરસ તેમજ એક બાઇક, 2 ફોન મળી કુલ ₹1,37,000નો મુદ્દામાલ કબજે કરી માંગરોળ તાલુકાના ભાટકોલના સુવેજ ગુલામ શેખને ઝડપી વોન્ટેડ જાહેર કરી અને આ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.